શ્રદ્ધા પ્રમાણે આપોઆપ માતાજીને કામ ભણાવે, માતાજી આપોઆપ એમનું કામ કરે. તમે કઈ કહેતા નથી કોઈ લોકોને? ના, આપણે કઈ કહેતા નથી, આપણે એમની સેવા જ કરીએ છીએ. તો આ જે આયુવાળી જોગણી કેવી રીતે નામ પડ્યું? જે તે સમયે આ રોડ બન્યો ને તે સમયે આ મંદિર અહીંથી હટ્યું નતું. નમસ્કાર મિત્રો, પહેલા તો સ્વાગત છે દરેક મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, સવારના દરેક મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો મિત્રો, આપણે અત્યારે તમે થંબનેલ જોયું એમાં આપણે જોગણી માતાના મંદિરનો જે ઇતિહાસથી આપણે તમને બતાવવાના છીએ. અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે સવારનો અત્યારે હું આવી પહોંચ્યો છું ભાભર સિટીમાં. તમે જોઈ શકો છો કે સામે ગાય સર્કલ છે અને સામે જે રસ્તો છે એ સુઈગામ હાઈવે નડાબેટ બોર્ડર તરફ જાય છે. અને જે સામાન્ય ગાડી આવી રહી છે એ બાજુ રાધનપુર તરફ રસ્તો જાય છે. તો મિત્રો, આપણે તમને જોગણી માતાના દર્શન કરાવીશું અને જોગણી માતાનો જે ઇતિહાસ છે એ આપણે તમને જણાવીશું. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. ચેનલ પર પહેલી વાર હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો દરેક મિત્રોને જય જોગણી માતા. તો ચલો મિત્રો, તમે જોઈ શકો છો કે સામે જે સર્કલ છે અહીંયાથી આપણે બાઇક સ્ટાર્ટ કરીશું અને તમને જે જોગણી માતાનો જે મંદિર છે ત્યાં સુધીનો આપણે જે રસ્તો છે એ પણ આપણે વિડીયોમાં બતાવવાના છીએ. તો વિડીયો સુધી મિત્રો બન્યા રહેજો. તો મિત્રો, આપણે બાઇક અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે અને આપણે જઈશું હવે સીધા જોગણી માતાના મંદિરે. અને તમે જોઈ શકો છો કે જે ડાબી બાજુ જે ગાય સર્કલ દેખાય છે એ રાધનપુર તરફ રસ્તો જાય છે અને આપણે જે સીધો રસ્તો જે નડાબેટ બોર્ડર તરફ જાય છે અને આ રસ્તા ઉપર જેમ કે જોગણી માતાનું મંદિર આવેલું છે. તો મિત્રો, વિડીયો સુધી બન્યા રહેજો. અને મિત્રો, જમણી બાજુ જે ભાભરની પ્રખ્યાત ગૌશાળા શ્રી જલારામ ગૌશાળા એ મિત્રો તમે નામ સાંભળ્યું જ છે. અહીંયા હજારો ગાયો એમ કહેવાય કે ગાયોની સેવા કરવામાં આવે છે અને પ્રખ્યાત ગૌશાળા છે ગુજરાતમાં પ્રથમ નંબરે એ ભાભરની શ્રી જલારામ ગૌશાળા. અને મિત્રો, જમણી બાજુ છે ભાભરની પ્રખ્યાત એમ કહેવાય કે કૃષ્ણા નર્સિંગ સ્કૂલ, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ બાજુ રાજા હાઈસ્કૂલ પણ છે, એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ડાબી બાજુ છે મિત્રો શ્રી હરિધામ ગૌશાળા, એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. એ પણ પ્રખ્યાત ગૌશાળા છે. અને મિત્રો, ફાઇનલી આપણે જોગણી માતાના મંદિરે આવ્યા છીએ. તમે જોઈ શકો છો વિડીયોમાં મંદિર દેખાઈ રહ્યું છે જોગણી માતાનું. તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જોગણી માતાના મંદિરે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણે જોગણી માતાના મંદિરે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો કે જોગણી માતાનું બોર્ડ છે, સામે મંદિર છે. તો મિત્રો, આપણે તમને પહેલા તો જોગણી માતાના દર્શન કરાવીએ. ચલો કેમેરામેન. અહીંયા જોગણી માતાએ એમ કહેવાય કે જે પ્રસાદ કરવા માટેનો અહીંયા કુંડ પણ બનાવેલો છે. જય જોગણી માતા, જય જોગણી રક્ષા કરે મારી માં, લાજ રાખશે મારી માં, જય જગદંબા જોગણી માં. પછી આપણે ભુવાજી સાથે થોડીક વાતચીત કરીશું. તમે જોગણી માતાના દર્શન કરી શકો છો. અને પહેલા મિત્રો, તમે મંદિર થોડુંક હતું એમાં ઘણો બધો અત્યારે સુધારો કરવામાં આવ્યો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. પહેલાં એનું એક નાનું હતું અને અત્યારે એમાં નવું મંદિર પણ બનાવવામાં આવ્યું છે, એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ જોગણી માતાના મંદિરે. તમે જોઈ શકો છો કે જોગણી માતાનું મંદિર છે અને આપણે અહીંયા મંદિરના જે પૂજારી છે ભુવાજી છે રતિલાલ, આપણે એમની સાથે વાતચીત કરીશું. તો પહેલા તો રતિલાલ, આપણે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર.
હા જે આમ તો તમને આમ તો ઘણા લોકો ઓળખતા જ પણ છે કે તમે જોગણી માતાના ભુવાજી છો, અને છતાં આપણે લોકોને અમુક લોકો ના ઓળખતા હોય એમના માટે તમારો પહેલો પરિચય આપી દો. હું અહીં ગામનો જ છું, ઠાકોર રતિલાલ પ્રેમાજી મારું નામ છે. માતાજીની સેવા પૂજા કરું. માતાજીની સેવા પૂજા કરી રહ્યા છો. હા. કેટલા સમયથી પૂજા કરો છો? હું લગભગ 2-3 વર્ષથી સેવા પૂજા કરું છું. હું પેલા અમારે પિતાજી કરતા હતા, મંદિર નાનું હતું, મેં સંભાળ્યા પછી આ મંદિરનું કામકાજ બધું સંભાળ્યું, મંદિર નવું બનાવ્યું છે આખું. આ પેલા જૂનું મંદિર હતું. હા, પેલા જૂનું મંદિર હતું. અત્યારે સુધારો તમે કરેલો કે કોઈ? હા, મેં જ સુધારો વધારા બધા મેં જ કરેલા. હા હા. લોકો પણ દૂર દૂરથી એમ કહેવાય કે દૂર દૂરથી બહુ લોકો આવે છે, આપણે એમની સેવા પૂજા કરે છે. અને ચા પાણી ગુંદી ગાંઠિયાનો દર રવિવારે પ્રસાદ આપે. દર રવિવારે ગુંદી ગાંઠિયાનો પ્રસાદ આપે અને ચા પાણી કરાવી છે. અને લોકો એમના મનોમનથી માતાજી એમનું કામ કરે છે. લોકો બહુ દૂર દૂરથી આવે છે. લોકો માનતા માને ને એવી રીતે લોકો એમની શ્રદ્ધા પ્રમાણે આપોઆપ માતાજીને કામ ભણાવે, માતાજી આપોઆપ એમનું કામ કરે. તમે કઈ કહેતા નથી કોઈ લોકોને? ના, આપણે કઈ કહેતા નથી. આપણે એમની સેવા જ કરીએ છીએ. જે લોકો આવે શ્રદ્ધા અનુસાર આવે લોકો અને માતાજીને કામ ભણાવે ને આપોઆપ માતાજી એમનું કામ પૂરું કરે. માતાજી કામ કરે એટલે તેમની માનતા એને પૂરી કરી છે દર રવિવારે. આમ તો જોગણી માતાનો ઇતિહાસ અને જે માતાના પરચા પણ વધારે છે. બહુ પરચા છે માતાજીના, અને બહુ પ્રાચીન જૂનું મંદિર છે. જે તે સમયે અમને તો સાંભળતું નહીં. જે સમયે આ રોડ નીકળ્યો એની પહેલાનું મંદિર અહીં છે. આમાં અંદાજે કેટલા વર્ષો થયા છે મંદિર? ખાસ 50-60-70 વર્ષ થઈ ગયા છે. 70 આસપાસ. હા, 70 આસપાસ વર્ષો. એટલા વર્ષ જૂનો મંદિરનો ઇતિહાસ છે. હા, એટલે આપણે જે આ રસ્તો છે, જે કહેવાય કે અબાળા હાઈવે વાળી જોગણી કહેવાય છે મંદિર. હા, હાઈવે વાળી જોગણી, હાઈકોર્ટ ઓફ જોગણી પણ કહેવાય છે. તો આ જે હાઈવે વાળી જોગણી કેવી રીતે નામ પડ્યું? જે તે સમયે આ રોડ બન્યો ને તે સમયે આ મંદિર અહીંથી હટ્યું નતું, એટલે હાઈવે વાળી જોગણી એનું નામ કહેવામાં આવે. એટલે કેવી રીતે હટ્યું? અહીંયા ઘણા લોકો મંદિર પાડવા માટે આવ્યા હતા, પણ મશીનો તૂટી ગયા હતા મંદિર. એટલે જે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા. હા, એટલે મંદિર રોડને ગોળી પાડી અને મંદિર અહીં રાખવામાં. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે જે રસ્તો છે અને અત્યારે તમે સીધો પેલો રસ્તો આ જે મંદિરને અહીંયાથી નીકળવાનો હતો, અને જે લોકો અહીંયા એમ કહેવાય કે રોડના કોન્ટ્રાક્ટરો દ્વારા મંદિરના જે અહીંયા એક બાવળીઓ છે એ તમને બતાવીશું. ત્યાં જેસીબી તૂટી ગઈ હતી અને આ મંદિરને તોડવાની કોશિશ કરી હતી મિત્રો. પણ મિત્રો જે મંદિર છે માતાનું એમ કે માતાના પરચાના કારણે મિત્રો આ મંદિર તૂટ્યું નહોતું અને બાવળી પણ નહોતો તૂટ્યો, અને એના કારણે રસ્તાની જે ગોળે છે મિત્રો એ ગોળે પાડવામાં આવી છે. એ તમને વિડીયોમાં બતાવીએ છીએ. કોઈ આપણે એવું પણ સાંભળેલું છે કે જે કોઈ લોકો જાન બીજે લઈને નીકળે, જાન બીજે, ત્યારે પણ અહીંયા માતાજીને જાન લઈને નીકળે તો એક શ્રીફળ વધેરીને પછી દરેક સમાજના લોકો નીકળે, જાન નીકળે એટલે એક શ્રીફળ વધેરી અને પછી આગળ વધે છે. આ એ પણ આપણે સાંભળેલું છે. તો મિત્રો આ તો જોગણી માતાનો ઇતિહાસ, અને તમને જોગણી માતાના પરચા મિત્રો આપણે જે ભુવાજી દ્વારા આપણે સાંભળવા મળ્યા. તો મિત્રો જે આ જોગણી માતાનો પરચો છે તમારે મિત્રો અહીંયા એમ ભુવાજીએ કીધું કે આપણે મિત્રો અહીંયા આ મંદિર છે માતાજીનું, અહીંયા કોઈ આપણે દાણા કે જોવામાં નથી આવતા. તમે માનતા માનો અને માતાજી તમારું કામ કરે ત્યારે તમે આ મંદિરે આવજો. તો ગમે ત્યાંથી મિત્રો તમે વિડીયો જોતા હોય, તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, કોઈ પણ તકલીફ હોય, તો માતાજીને આ જે હાઈવે વાળા જોગણી, અબાળા હાઈવે વાળા જોગણી, આ માતાજીને તમે મિત્રો માનતા માનજો. અને જો માતાજી તમારું કામ કરે તો મિત્રો તમે અહીંયા મંદિરે આવી અને જે માનતા તમે માનો એ આવીને પૂરી કરી શકો છો. અને મિત્રો તમે એકવાર અવશ્ય માનતા માનજો, અને તમારે જો માતાજી કામ કરે તો હાઈવે વાળા જોગણીને જરૂર યાદ કરજો. તો મિત્રો આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, અને કોમેન્ટમાં મિત્રો જય જોગણીમાં લખવાનું ના ભૂલતા. અને આપણી આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી આ ચેનલ વિક્રમ ઠાકોર વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો દરેક મિત્રને જય માતાજી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.